સીતારામ મંદિર મિત્રો હવે દાવી છે આપણે કાલ બહુ વરસાદ આવ્યો હતો એટલે આપણે દોસ્તારો તેને આવ્યા છે બે સીતારામ બધા રામ રામ સીતારામ આ દલિયા ભા હવે આપણે ઈચ્છા ખાવા હવે તો મારા મિત્રો આવ્યા છે ઈસકે છે જો જોઈ શકો છો બે ભાઈઓ કામ બાળ્યું એન્ડ વૃક્ષો છે અમે વાવ્યા છે તો એક આ લીંબોડી છે સીતાફળી ને એવું ઉગ્યું છે વાવ્યું નથી ના લીંબોડી વાવી હતી બે લીંબોડી હારે વાવી હતી હવે તમારે ગાવ દેખાડ દેવી આ પેલી ગા આ બીજી ગા એક વાસડો દેખાડ દેવી આમ છે તો આ વૃક્ષો રોપણ કરવા લાવી છે હવે તો આ ડાળખી ને ઊંધી કોઈ ને એવું છે હાલો ખાડા બાડા કરી વાવી દેવી સોમાં હોય તો ઉગી જાય ને હા બે દોસ્તારો એવા છે થોડીક મદદ કરાય કોઈ હાલે ભાઈ તમારે પકડો કરણ ભાઈ આ કરવા મળ્યા છે ખાડો થોડો ઊંડો કરજો કરણભાઈ થોડો ઘણી ગાલ કાઢ લાવવાનું ઘડી વાર કમ કરવાનું આ તો અમારો ખાડો ચાલુ થઈ ગયો છે થોડો ગમતો થયો છે આ એક બીજા ભાઈ આવી ગયા ત્રણ દોસ્તારો આવી ગયા આપડા આ ભાઈ નામ હિતભાઈ છે હવે તો હિતભાઈ થોડોક ખાડો કરવો લાગ્યો વૃક્ષ વાવી છે એટલે ખાડો કરવો પડે બસ બસ હિતભાઈ બસ વૃક્ષ વાવી છે વરસાદ વધારે થાય ને એટલે છોટી જાય ને એટલે ગાય વૃક્ષ વાવન થાય છે આ ડાળખી છે વાવવાનું નિહાલ શીખવાડે સાહેબ વૃક્ષ વવાય એટલે ઓક્સિજન મળે એટલે વરસાદ વધારે આવે એટલે વાવી છે એટલું ઘણું બસ હવે એટલો ઘણો હવે વૃક્ષ વાવન થાય છે ઓમ વૃક્ષ વવાય નામ નમઃ શિવાય નાખ દે ધોઈ નાખ દે બસ રેડી એક કહેવત આવે છે વૃક્ષ આવો વરસાદ નો કહેવતનો પ્રમાણે એમ જ આલી કરેલા કરણભાઈ બે શબ્દ કહેવાય કયો કરણભાઈ ના કરણભાઈ વૃક્ષ વિશે કઈ નથી કેવું આ જો આપણે બોલકણા બેન આવી ગયા મારું નામ લખો ના પાડે છે બોલકણા બેન એ કે મને ન લેતા એમ બોલે છે બોલકણા બેન હવે વાવવાનું હોય તો કયો અહીંયા આપણે ગલગોટા વાવ્યા હતા એ જરાક દેખાડજો ભાઈ નાના છે ઉઈગા છે હા ત્રુજે બેન સફાઈ કરે છે
આપડા ગલગોટા છે ના મમ્મી મોટા મમ્મી બે સફાઈ કરે છે મારા બંગલામાં છે ને બે જણા કામ વાળા આવે હા કેમ કરવું પડે ને આ છે આપણે પીવ બેન માથું કઈ ઓળ્યું નથી અને તરત ઉઠીને આવી ગયા હિસકો મીના હિસકા ભાળી આવ્યા હતા તમે એને મારા વૃક્ષ વાવવામાં મદદરૂપ કરી છે ઊંડાઈનો ધન્યવાદ તો હવે આપણો વિડીયો કેવો લાગ્યો વૃક્ષ વાવન કરવામાં તો આ બીજા વિડીયોમાં મળવી છે તમે તો બાય બાય